તો રાધે રાધે ગાઈસ, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો સવારના આપણે આવી ગયા હતા દુકાને, કેમ કે આપણો આવ્યો હતો ક્લિપનો માલ. તો મેં ઈશ્વરભાઈને કહી દીધું કે તમે તમારી 4x4 થાર લઈ આવો, આપણે એમાં માલ લોડ કરી નાખી. તો ઈશ્વરભાઈ એમની 4x4 થાર લઈ આવ્યા. તમે જોઈ શકો કેવી છે, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એટલામાં તો ઈશ્વરભાઈ 2-3 ફેરા મારી નાખ્યા અને માલ પહોંચાડી દીધો જગ્યાએ. ટેમ્પાવાળાને કહી દીધા આપણે ટાટા બાય બાય. એટલામાં તો પછી દુકાન હવે સવારમાં આવ્યા હતા એટલે સાફ સફાઈ કરી નથી. તો છોકરા લોકોને કીધું સાફ સફાઈ કરી નાખો, ત્યાં સુધી હું એક કસ્ટમરનું સ્માર્ટ કાર્ડ બનાવી લઉં. તો કસ્ટમરનું સ્માર્ટ કાર્ડ બની ગયું ને એટલામાં તો એક કસ્ટમરનું એચપીનું પ્રિન્ટર આવ્યું હતું, કલર પ્રિન્ટર, જેને આપણે સર્વિસ કરવાની છે ને એની કાર્ટ્રેજ રિફિલ કરવાની છે. તો સર્વિસ અને રિફિલ કર્યા બાદ તમે જોઈ શકો છો પ્રિન્ટર એકદમ મસ્ત મજાનું ચકાચક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને એમની પ્રિન્ટ પણ કાંઈક આવતી હતી. ત્યારબાદ હું બેસી ગયો જમવા માટે. હું ને ઈશ્વર બંને બેસી ગયા હતા, તમે જોઈ શકો છો. ત્યારબાદ એક નાનું કોઈ કામ હતું તો એ કરી લીધું આપણે. અને ત્યારબાદ હવે દુકાન વધારવાનો ટાઈમ થઈ ગયો હતો, તો હવે આપણે દુકાન વધાવી નાખશું. દુકાન વધાવી નીકળી ગયા આપણે સીધા ઘરે જવા માટે, તમે જોઈ શકો છો. એટલામાં તો ઈશ્વરભાઈ પણ આવી ગયા, ટેમ્પો લગાવી નાખ્યો અને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો ઘરે આવતા પેલું આપણું કામ છે આ અરીસામાં આપણું ડાચું જોવાનું, કેમ કે આમાં અરીસામાં ડાચું ન જોઈએ તો આપણે નીંદર ના આવે. તો આજ માટે આટલું. ફરી મળશું આપણે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.